નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરના કુંભારવાડામાંથી નશાકારક કફ સિરપના જથ્થાના કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો। ભાવનગર શહેરના કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં ગત તારીખ 7 જુલાઈના રોજ બોર તળાવ પોલીસે બાતમીના આધારે રેડ પાડીને ગેરકાયદેસર કફ સિરપ વેચતા વિનોદ ઉર્ફે વિનુ વાઘેલાને ઝડપી લીધો હતો। પોલીસે આરોપીના મકાનમાંથી કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સિરપની 193 બોટલો, જેની કિંમત ₹30,418.80, મોબાઈલ અને અન્ય સામગ્રી મળી કુલ ₹35,416.80નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસનો તપાસ દરમિયાન રાજેશ વિજયભાઈ સાંડિશ નામના ઇસમનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। એ તો મેં મેળવી લીધા.